તો સમીરભાઈ આપણો નાનકડો પરિચય આપી દેજો મને. મારું નામ સમીર શાહ મકબૂલ શાહ દિવાન એસટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું અને સામાજિક કાર્યો કરું છું. સરસ. તો સમીરભાઈ મને એક વાત જણાવજો કે અત્યારની જનરેશનમાં કોઈ પર્યાવરણ વિશે કે આના ટોપિક પર એટલું બધું વિચાર કરતું નથી અને તમે એસટી ડ્રાઈવરની ફરજ બજાવો છો તો તમને આ પર્યાવરણનો કે આ બધો વિચાર કે કેવી રીતે બધા વિચાર તમારા મગજમાં આવ્યા? 2013માં ઉત્તરાખંડમાં જે લેન્ડસ્લાઇડની ને જે ઘટનાઓ બની એમાં અસંખ્ય લોકોના મૃત્યુ થયા. હા. પછી જે ક્લાઇમેટ ચેન્જની દિવસે ને દિવસે વધતી જે આફતો અને જે મુસીબતો જોઈ અને મેં એક આ વિચાર કર્યો કે ભાઈ પર્યાવરણ જે દિવસે દિવસે બગડી રહ્યું છે એને આ વૈશ્વ સમાજ છે, સમસ્યાઓ તો આપણે ઘણી બધી રહેવાની જ છે, સમસ્યાઓ રોકી નહીં શકવાના પણ સમસ્યાઓનું નિરાકરણ આપણે જરૂર શોધી શકીએ. ચોક્કસથી. એટલે નરેન્દ્રભાઈ એ વખતે આપણા હાલના વડાપ્રધાન અને તે તત્કાલીન મુખ્યમંત્રી એમણે ક્લાઇમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી આ પરિસ્થિતિ જોઈને. પછી એ વખતે મેં પણ વિચાર્યું કે આપણે એક જાગૃત નાગરિક તરીકે કંઈક આપણે સમાજ માટે કંઈક કરવું જોઈએ. એટલે મેં આ એક આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો. તો સમીરભાઈ વાત કરું તો આ બધું મૂળ અને તમે શરૂઆત કેવી રીતે કરી? આ શરૂઆત મેં કરી સ્વચ્છ ભારત અભિયાન 2014માં જે જાહેર થયું એમાં વેસ્ટેજ ચીજોમાંથી કચરા પેટીઓ બનાવીને શરૂઆત મેં કરી કે જેથી કરીને સમાજને કચરા પેટીનું પણ લાભ મળી રહે અને પ્રકૃતિને પણ મદદરૂપ થવાય. તો સમીરભાઈ આ બધું કરતા તમને વિઘ્નો સમસ્યા એવું કંઈ તો આવી તો હશે જ? સમસ્યાઓ અને વિઘ્નોને હું મારા પગથિયા બનાવતો ગયો. હા. અને સામાજિક કામમાં ધીરે ધીરે આગળ વધતો ગયો પગથિયા. સરસ. તો સમીરભાઈ વાત કરવાની કે આ બધામાં તમને કોઈનો સાથ સહકાર મળ્યો છે ખરો? સાથ સહકારમાં હરીભાઈ આ ભાગદોડ ભરી જિંદગીમાં, ફાસ્ટ જિંદગીમાં સમય બહુ ઓછો હોય છે. અત્યારે વિશ્વ સમાજ જોડે, આખા વિશ્વ સમાજની વાત કરું, હાજી, પણ ક્યાંક ગાડી અટકી હોય તો સાથ સહકાર જરૂર મળી જાય છે, જેવા કે તમે ઊભા છો અહીંયા.